હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાયના દાખલા છે એ દાખલા બધા તો આપણે નહીં કરી શકીએ, પરંતુ જે દાખલા તમે વાંચીને કે ગણીને કે કુમાર નવનીતમાંથી જોઈને પણ ના ફાવતા હોય તો એવા દાખલા આપણે અહીંયા કરાવી દઈશું. બરાબર, તમે લોકો પૂરો સહકાર આપો તેવી અપેક્ષા છે. આપણે આજે પહેલો દાખલો શરૂઆત કરીએ છીએ, ચોથો દાખલો. બરાબર, 1 થી 3 દાખલા એમ બી તમે વાંચશો તો ખ્યાલ આવી જાય એવું છે, અને જરૂર પડે તો તમે રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરી શકો છો. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સ્વાધ્યાયના દાખલા નંબર 4. જો દાખલા ગણો તે દરમિયાન દરેક જણા પોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખે, કેલ્ક્યુલેટર પણ લઈને બેસે અને નોટબુક પણ લઈને બેસે. જરૂર જણાય ત્યાં વિડીયો પોઝ પણ તમે કરી શકો છો. બરાબર, તો જુઓ ચોથા દાખલામાં શું લખેલું છે કે એક દારૂડિયો છે જે 5 પગલાં આગળ જાય છે અને 3 પગલાં પાછળ ફરે છે. એમ ચાલતો ચાલતો લથડીઓ ખાતો ખાતો આગળ વધે છે. 5 આગળ 3 પાછળ, 5 આગળ 3 પાછળ, એવી રીતના દરેક પગલું 1 મીટર લંબાઈનું અને દરેક પગલાં માટે કેટલો સમય લેશે? 1 સેકન્ડ. તો 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે? અને આના માટે તમારે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ પણ દોરવાનો છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ. હવે જો એના માટે મેં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે. એક્સ માટે મેં 1 થી 15 સુધી દર્શક કર્યું છે, અને સેકન્ડ માટે મેં 1 થી લઈને છેક 40 સુધીનું દર્શક કર્યું છે. બરાબર, 40, 37 સુધીનું દર્શક કર્યું છે, કારણ કે સમય એ વધારે લેશે એટલા માટે. આપણો ક્વેશ્ચન છે કે જે દારૂડિયો છે એ 5 પગલાં આગળ વધીને 3 પગલાં પાછળ આવે છે. એટલે શરૂઆત કરે છે અહીંયાથી, એટલે 5 પગલાં આગળ, અને દરેક માટે એક પગલાં માટે 1 સેકન્ડ લાગે છે. એટલે 5 પગલાંએ 5મી સેકન્ડે હશે, એટલે આ રીતના સ્ટ્રેટ હશે. બરાબર, 5 પગલાં માટે 5 સેકન્ડ લગાડશે. 3 પગલાં પાછળ આવે છે, એટલે 5માંથી 3 જાય એટલે 2 થઈ જશે, અને પાછી આમાં 3 સેકન્ડ વધી જશે, એટલે 5 ને 3 8, એટલે નવેસરથી જે ક્યાં આવશે? અહીંયા આવશે. આપણે અહીંયા ગણીએ તો આ અહીંયા આવશે. એટલે આલેખ આવી રીતના દોરી દેવાનો. ખ્યાલ આવ્યો? ફરીથી એ શું કરે છે? 5 પગલાં આગળ જાય છે. એટલે હવે બીજા પગલાં ઉપર હતું, 2માં 5 ઉમેરો એટલે 7 ઉપર જશે, અને અહીંયા 5 સેકન્ડ ઉમેરી દો એટલે 8 અને 5 કેટલા થાય? 13. એટલે 13 ઉપર જવા દો. આ રીતના પોઈન્ટ બનશે. તો આ લાઈન તમે જોડી દો. ખ્યાલ આવ્યો? હવે શું કરશે? 3 પગલાં પાછું આવે છે, એટલે 7માંથી 3 જાય તો કેટલા આવે? 4. અને આમાં 13 ને 3 કેટલા થાય? 16. એટલે 4ની સામે તમારે 16 બતાવવાના છે. આ રીતે બતાવી દીધું. 4ની સામે 16 અહીંયા આવ્યું, તો આનો ઉતારી દેવાનો આલેખ આવી રીતે. ખ્યાલ આવી ગયો? હવે ફરી પાછું 5 પગલાં આગળ જાય છે, એટલે 4 ને 5 કેટલા થશે? 9. અને આ બાજુમાં 16 ને 5 કેટલા થશે? 21. એટલે 21 ઉપર જશે આવી રીતે. અહીંયા આલેખ આવી રીતના જોડી દો. ખ્યાલ આવી ગયો? હવે શું કરશે? 3 પગલાં ફરી રિટર્ન આવશે, એટલે 9માંથી 3 જાય એટલે કેટલા રહે? 6. અને આમાં 21 ને 3 કેટલા થાય? 24. એટલે અહીંયાથી લઈ લો 6 અને ત્યાં લઈ લો 24. આવી રીતના અહીંયા 24 આવી જાય છે. બરાબર, અહીંયા આલેખ આવી રીતના ઉતારી દો. બરાબર, હવે ફરી પાછું 5 પગલાં ઉપર જશે. બરાબર, એટલે 5 એટલે આપણે અત્યારે ક્યાં હતા? 6 ઉપર હતા. 6 ને 5 કેટલા થશે? 11. અને પેલી બાજુમાં સમય 24 ને 5 કેટલા થશે? 29. આ 24 છે, 24 ને 5 કેટલા થાય? 29. એટલે 29થી આપણે લાઈન દોરવાની આ રીતના.
અને આ રીતના આલેખ ચડાવી દેવાનો. ખ્યાલ આવે? ફરી પાછા 3 પગલાં એ ક્યાં આવે છે? પાછળ. એટલે જુઓ 11 ઉપર હતું, 3 પગલાં પાછું આવશે એટલે 11માંથી 3 જાય તો કેટલા રહેશે? 8. એટલે હવે એ કઈ જગ્યાએ હશે? 8માં. અને પેલી બાજુમાં જે 29 હતું, 29 ને 3 કેટલા થાય? 32. એટલે પેલી બાજુમાં 32નું પોઈન્ટ બતાવવાનું. આવ્યું 32 અહીંયા છે. અહીંયા આલેખ શું કરી દેવાનો? તમારો ઉતારી દેવાનો. ખ્યાલ આવ્યો? હવે અત્યારે ક્યાં છે આપણું? 8 ઉપર છે. હવે 8 ફરી પાછા 5 પગલાં પડશે એટલે 8 ને 5 કેટલા થશે? 13. એટલે 13 તો શું આવે છે? ખાડો. ખ્યાલ આવે? એટલે સીધો એ ખાડામાં પડી જશે. તો 13મી સેકન્ડ અહીંયા 13 અને પેલી બાજુમાં 5 સેકન્ડ વધારી દો. ચલો પેલી બાજુમાં 5 સેકન્ડ વધારો એટલે 32. 32 ને 5 કેટલા થાય? 37. એટલે 33, 34, 35, 36, 37. 37 એ અહીંયા બરાબર. તો અહીંયા આલેખ ચડાવી દો. એટલે તમારો જે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આવી રીતના થશે. જો આવી રીતના બતાવું છું. ખ્યાલ આવ્યો? આ રીતના તમારો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ થશે. અને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી સેકન્ડમાં તે ખાડામાં જઈને પડશે? તો જવાબ તમારો કેટલો આવશે? 37 સેકન્ડ. બરાબર. તો આ રીતના તમે આ દાખલો કરી શકો છો. હવે આગળ જોઈએ આગળનો દાખલો. હવે જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 જુઓ. તેની અંદર રકમ આપેલું છે કે જમીન ઉપર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે જેટ પ્લેનની ઝડપ એટલે VJO આવી રીતના બનશે. ઓની સાપેક્ષે જેની ઝડપ એટલે 500 km/h આપેલું છે. બીજું પ્લેનની સાપેક્ષે દહનની ઝડપ કીધું છે. એટલે પ્લેન એટલે જે કીધું છે આપણે અને દહન એટલે જી કીધું છે. એટલે જેની સાપેક્ષે જીની ઝડપ એ કેટલી આપેલી છે? 1500. મેં ચિહ્ન અહીંયા માઇનસ લખ્યું છે. કેમ? કારણ કે જેટ પ્લેન ઉપરની દિશામાં જાય જ્યારે એમાંથી જે નીકળતો બળતણનો ધુમાડો છે એ કઈ દિશામાં જાય? વિરુદ્ધ દિશામાં જાય. તો બંનેનું ચિહ્ન અલગ અલગ લેવું પડે. એકનું પ્લસ લઈએ તો બીજાનું માઇનસ. સામાન્ય રીતે જેટ પ્લેન ઉપર જાય ધન વાય દિશામાં અને દહન ઉત્પાદન છે એ ક્યાં આવે? નીચેની તરફ. નીચેની તરફ એટલે ઋણ વાય દિશામાં. એટલે આપણે ચિહ્ન માઇનસ લઈએ. તો પ્રશ્ન પૂછ્યો છે કે અવલોકનકારની સાપેક્ષે દહનની ઝડપ શોધવાની છે. એટલે VGO શોધવાના છે. આપણી પાસે એક સૂત્ર છે સાપેક્ષ વેગનું કે VGJ બરાબર શું લખાય? VG માઇનસ VJ. બરાબર આવી રીતના લખાય. બંનેમાં હું શું કરી દઉં છું? JOO એડ કરી દઉં. કેમ? કારણ કે ફ્રેમ એક જ છે એટલે તમે ઉત્પન્ન બી કરી શકો અને નાશ બી, મતલબ ના બી લખો તો બી ચાલે અને લખો તો બી ચાલે. હવે જે શોધવાનું છે એનું સૂત્રનો કરતા બનાવી દો. VGO શોધવાનું છે તો માઇનસ VJO ને આ બાજુ લઈ આવો. એટલે VGO બરાબર શું થશે? VGJ વત્તા VJO. બરાબર. કિંમત મૂકી દો. GJની કિંમત કેટલી છે? -1500. અને JOની કિંમત કેટલી છે? 500. એટલે -1500 વત્તા 500 એટલે જવાબ આવશે -1000 km/h. અર્થાત કે એ જે ઝડપ છે દહનની ઝડપ એ માણસની સાપેક્ષે એટલે કે અવલોકનકરની સાપેક્ષે એના કરતાં કેવી લાગશે? ઓછી. કેટલી લાગશે? 1000 km/h. બરાબર. તો આ રીતે તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો કરી શકો છો. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. તો આગળનો દાખલો જોઈશું દાખલા નંબર 6. ટેક્સ્ટ બુક દરેક જણા ખુલ્લી રાખજો અને એની અંદર ડેટા જોજો. રકમની અંદર શું લખેલું છે કે સુરેખ રાજમાર્ગ પર 126 km/h જેટલી ઝડપે દોડી રહેલી એક કાર એટલે કારનો શરૂઆતનો વેગ આપેલો છે V0 બરાબર 126 km/h. બરાબર. જેને તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? મીટર પ્રતિ સેકન્ડ. મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કિલોમીટરની જગ્યાએ 1000 મૂકવાના મીટર અને અવરની જગ્યાએ 3600 સેકન્ડ. બરાબર. 0 0 કેન્સલ થઈ જાય. 1260 ભાગ્યા 36 કરો એટલે કેલ્ક્યુલેટરની મદદથી કરો એટલે 35 મીટર પ્રતિ સેકન્ડ થશે. બરાબર. એ 200 મીટર જેટલું અંતર કાપી અને કાર
થોભે છે એટલે સ્ટોપ કરી દે છે. તો એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. શરૂઆતનો વેગ 35, અંતિમ વેગ 0. અહીંયા વેગમાં શું થાય છે? ઘટાડો. એટલે શું ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ. એટલે આપણે પ્રવેગ શોધવાનો છે. બરાબર. પ્રવેગ આપણું ચિહ્ન કયું આવશે? માઇનસ. કારણ કે પ્રતિપ્રવેગ લાગ્યો છે ને એટલે જે બી આન્સર આવશે એ શેમાં આવશે? માઇનસમાં. અને એના માટે કેટલો સમય લાગશે એ પણ તમારે શોધવાનું છે. વાત કરી છે અહીંયા સુરેખ પથ પરની ગતિ. તો સુરેખ પથ પરની ગતિ માટેના 3 સમીકરણો છે. ખ્યાલ છે ને દરેકના? એક તો v બરાબર v0 પ્લસ at, બીજું d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું 2ad બરાબર v² માઇનસ v0 સ્ક્વેર. તો ચલો પહેલાં મારે પ્રવેગ શોધવાનું છે. તો એવું સૂત્ર લો કે જેની અંદર ડી, વી અને v0 આવે. તો આપણે કયું સૂત્ર લઈ લઈએ? છેલ્લું સૂત્ર લઈ લઈએ, જેની મદદથી મને એ મળી જશે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આટલું તમારે ખાલી જાણકારી પૂરતું છે. ભૂલી ના જાઓ એટલે વારે ઘડી તમને યાદ કરાવું છું. સમીકરણ અનુસાર કયું સૂત્ર લેશો તમે? ત્રીજા નંબરનું 2ad બરાબર v² માઇનસ v0 સ્ક્વેર. કિંમતો મૂકી દો 2 એમના એમ. પ્રવેગ શોધવાનો છે. ડીની જગ્યાએ કેટલા મૂકશો? 200. વીની કિંમત કેટલી? 0નો વર્ગ. v0ની કિંમત કેટલી? 35નો વર્ગ. 200 ગુણ્યા 2 એટલે 400a અને માઇનસ 35નો વર્ગ. બરાબર. એ બરાબર કેટલા થશે? માઇનસ 35નો વર્ગ ભાગ્યા 400. બરાબર. કેલ્ક્યુલેટર છે તમારી પાસે? 35નો વર્ગ ભાગ્યા 400 કરી દો. જે બી આન્સર આવશે એ માઇનસમાં આવશે અને એનું એકમ થશે પ્રવેગનું એકમ, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પહેલો આન્સર મળી ગયો. બરાબર. બીજું તમારે શોધવાનું છે સમય. સમય શોધવા માટે આપણે પહેલું સૂત્ર લઈ લઈએ. v બરાબર v0 પ્લસ at. બરાબર. કિંમત મૂકી દઈએ. vની કિંમત કેટલી છે? 0. v0ની કિંમત કેટલી? 35. એની કિંમત અહીંયા તમે શોધી કાઢી. બરાબર. તો at બરાબર શું આવશે? એની કિંમત તમે અહીંયા શોધશો. કેલ્ક્યુલેટર હોય તમારી પાસે તો મારી પાસે બી છે. ગણતરી કરી દઈએ. તો 35નો વર્ગ ભાગ્યા કેટલા છે? 400. તો 35નો વર્ગ ભાગ્યા 400 કરો એટલે કે 3.06 આવશે. બરાબર. હવે at બરાબર માઇનસ 35. ટી બરાબર કેટલા થશે? માઇનસ 35 ભાગ્યા એ માઇનસ 35 એમના એમ. એની જગ્યાએ કેટલા લખીશું? માઇનસ 3.06. માઇનસ માઇનસ કેન્સલ. 35 ભાગ્યા 3.06 એટલે જુઓ કેલ્ક્યુલેટર હોય તો કરી જુઓ. જવાબ તમારો આવશે 11.44 સેકન્ડ. તો આ તમારો બીજા ક્વેશ્ચનનો પણ આન્સર, એટલે આ દાખલો પણ તમે સરળતાથી કરી શકો છો. દાખલા નંબર 6. હવે આગળ લઈએ દાખલા નંબર 7. તો આગળનો દાખલો જોઈએ આપણે. 7મા નંબરનો દાખલો. ટ્રેનની લંબાઈ આપેલી છે 400 મીટર. બરાબર. એટલે એલ બરાબર લખી કાઢી 400 મીટર. બંને 2 ટ્રેનની વાત કરી છે અને બંને ટ્રેનની સમાન લંબાઈ, બંનેનો વેગ પણ સમાન આપેલો છે 72 કિલોમીટર પર અવર. ફરીથી અહીંયા કિલોમીટર પર અવર આવ્યું એટલે એને શેમાં કન્વર્ટ કરવાનું રહેશે આપણે? મીટર પ્રતિ સેકન્ડ. તો 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600. બરાબર. એટલે જવાબ આવશે તમારો 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. એટલે 2 ટ્રેન બતાવી છે અહીંયા. જો આકૃતિ સેટ દોરું છું. આ ટ્રેન એ જેનો વેગ કેટલું છે? va. અને ટ્રેન બી જેની લંબાઈ એલ. આ ટ્રેન બી એનો વેગ બી કેટલો છે? vb.
ખ્યાલ આવ્યો? હવે ટ્રેન બી છે એ એનું ઓવરટેક કરવાનું વિચારે છે. હવે ઓવરટેક બંનેનો વેગ સમાન છે અત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે બંને વચ્ચેનું અંતર સરખું રહેશે. પણ આ ટ્રેન શું વિચારે છે કે મારે આ ટ્રેનથી આગળ જતું રહેવું છે, એટલે આનો વેગ વધારવો પડે. વેગ વધારવો પડે એટલે શું ઉત્પન્ન કરવું પડે? પ્રવેગ. તો એ પ્રવેગ કેટલો ઉત્પન્ન કરે છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 50 સેકન્ડ બાદ એ ટ્રેન બી એના કરતાં આગળ થઈ જાય છે. તો તમારે આપેલું છે કે પ્રારંભિક અંતર તમારે શોધવાનું છે, એટલે કે પ્રારંભમાં બંને ટ્રેન વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, ઓવરટેક કોણ કરે છે અહીંયા? ટ્રેન બી. ઓવરટેક કોણ કરે છે? ટ્રેન બી. તો આપણે અહીંયા ગતિની ચર્ચા કોના માટે કરવાની? ખાલી ટ્રેન બી માટે જ કરવાની. એ જ વેગમાં વધારો કરે છે, એનો જ એનો જ પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને એ જ એના માટેનો સમયગાળો લેવાનો છે. બરાબર? તો શરૂઆતમાં એની સાપેક્ષે બીનો વેગ શોધી નાખવાનો. એ બીનો કયો વેગ કહેવાય? પ્રારંભિક વેગ. એટલે શરૂઆતમાં એની સાપેક્ષે બીનો વેગ, જેને આપણે શું કહીશું? VBA. બરાબર? હવે VBA એટલે શું લખાય? VB માઇનસ VA. શું લખાય? VB માઇનસ VA. એને જ આપણે ટ્રેન બીનો કયો વેગ કહીશું? પ્રારંભિક વેગ. તો બંનેનો વેગ કેવો છે? સરખો. 20 ઓછા 20, એટલે જવાબ કેટલો આવશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ટ્રેન બીનો સાપેક્ષ શરૂઆતનો વેગ કેટલો? એની સાપેક્ષે 0 મીટર પર સેકન્ડ. પ્રવેગ આપેલો છે એ બરાબર કેટલો? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સમય આપેલો છે ટી બરાબર કેટલો? 50 સેકન્ડ. તો તમારે શોધવાનું છે એક્સ બરાબર કેટલું. આ ટ્રેન કેટલું અંતર કાપશે? તો તમે સ્વાભાવિક રીતે વિચારો તો આ ટ્રેનનો જે ડ્રાઈવર છે કેટલું અંતર કાપશે? પહેલાં તો અહીંયાથી અહીંયા જશે એટલે એક્સ અંતર કાપશે, પછી અહીંયાથી અહીંયા જશે એટલે એલ અંતર કાપશે, અને ફરી પાછું ટ્રેનનું આગળ જતું રહેશે. ખ્યાલ આવ્યો? એટલે કેટલું અંતર કાપશે? એક્સ વત્તા એલ, એટલે એનું જે અંતર છે, કાપેલું અંતર, જેને આપણે ડી કહીશું, તો કેટલું અંતર કાપશે? એક્સ વત્તા એલ, એટલે કેટલું આવશે? એક્સ વત્તા 2. બરાબર? આ સુરેખ પથ ઉપરની અચળ પ્રવેગી ગતિ કહેવાય. અચળ પ્રવેગી ગતિ માટે સૂત્ર આપણે કયું લઈશું? ડી બરાબર V0t પ્લસ 1/2 AT². ડીની કિંમત કેટલી લખીશું અહીંયા આપણે? એક્સ વત્તા 2l. V0ની કિંમત કેટલી છે? 0, એટલે 0 ગુણ્યા ટી કરીએ તો એ 0 થઈ જશે. એની કિંમત કેટલી? 1, અને ટીની કિંમત કેટલી? 50નો વર્ગ. ચલો કિંમત મૂકી દો. એલની જગ્યાએ કેટલા મૂકશો? 400. 50નો વર્ગ 2500, 2500 ભાગ્યા 2 એટલે 1250. 400 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 800 બરાબર 1250. 800 પેલી બાજુ જશે એટલે 1250માંથી 800 જાય એટલે કેટલા રહેશે? 450 મીટર. એટલે પ્રારંભમાં બે ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હશે? 450 મીટર. તો આ રીતના તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 સરળતાથી કરી શકો છો. હવે જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જોઈએ. તો સ્વાધ્યાયના દાખલા નંબર 8ની તમે રકમ ખુલ્લી રાખો, ટેક્સ્ટબુક જોડે રાખો, અને એની અંદર જુઓ તો શું લખે છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. બરાબર? એટલે આ દ્વિમાર્ગી રસ્તો છે. આ રીતના હું બતાવી દઉં, જો ખાસ. બરાબર? એમાં જે એ છે એ આ રીતના ગતિ કરે છે. કાર એ લઈ લઈએ. બરાબર? જે કેટલા સ્પીડથી ગતિ કરે? 36 કિલોમીટર પર અવર. એનું મેં મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કર્યું. કેટલો આન્સર આવે છે? 10 મીટર પર સેકન્ડ. હવે બીજી બે કાર છે, કાર બી અને કાર સી. બંનેનો વેગ સરખો છે, 54 કિલોમીટર પર અવર. તો એને બી મેં મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દીધું. 15 મીટર પર સેકન્ડ થાય છે. એ બંને કાર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ધારો કે
કાર બી આ દિશામાં ગતિ કરે છે અને કાર સી આ દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવી ગયો? હવે જો આગળ રકમની અંદર શું લખે છે કે બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે બી પણ એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને સી પણ એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે એબી તથા એસી વચ્ચેનું અંતર સમાન આપેલું છે 1 કિલોમીટર. એટલે કે આ બંને વચ્ચેનું જે અંતર છે કેટલું આપ્યું છે? 1 કિલોમીટર. અને અહીંથી અહીં સુધીનું અંતર પણ કેટલું આપેલું છે? 1 કિલોમીટર. ખ્યાલ આવી ગયો? એટલે અંતર સમાન આપેલું છે. એબી બરાબર અહીં લખું છું એબી બરાબર બીસી બરાબર 1 કિલોમીટર. મીટરમાં કન્વર્ટ કરું તો કેટલા થાય? 1000 મીટર. હવે આગળ જુઓ શું કહે છે કે આ સાથે કાર બીનો ડ્રાઈવર કાર હવે તમે અહીંયા દેખી શકો છો કે કોણ ઝડપથી એ પાસે પહોંચશે? કાર સી એ પાસે ઝડપથી પહોંચે. કેમ? કારણ કે એ એની દિશામાં જાય છે અને સી એની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે ઝડપથી પહોંચે. પેલાને ખબર છે કે પેલો જલ્દી પહોંચી જશે, પણ એ શું વિચારે છે કે પેલો પહોંચે એના પહેલાં હું પહોંચી જાઉં. તો આનો પોતાનો વેગ શું કરવો પડે? વધારવો પડે. બરાબર? એટલે શું ઉત્પન્ન કરવું પડે? પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. શું ઉત્પન્ન કરવું પડે? પ્રવેગ. અને કેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે એ આપણે શોધવાનું છે. ખ્યાલ આવ્યો? એ કેટલો પ્રવેગ ઉત્પન્ન કરે એ આપણે શોધવાનું છે. તો એ માટે પહેલાં એ ખબર હોવી જોઈએ કે પેલો જે કાર સી છે એ સુધી પહોંચવા માટે કેટલો સમય લગાડે છે એ શોધી કાઢવાનું પહેલાં. બરાબર? તો એટલા સમયમાં પેલાની જોડે પહોંચવાનું તો છે, પણ જોડે જોડે એના વેગમાં બી શું કરવાનું છે? વધારો. એટલે એ પહોંચે એના પહેલાં પેલો પહોંચી જાય એટલા સમયમાં. ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ, પહેલાં આપણે શોધી નાખીએ કે કાર સીનો વેગ આપેલો છે 15 મીટર પર સેકન્ડ. એટલે કે કાર સીને કાર એ પાસે પહોંચવા માટે લાગતો સમય શોધવાનો છે. બરાબર? કેટલું? પહેલાં એ શોધી નાખીએ. તો ખ્યાલ છે દરેકને? આપણે પહેલાં કાર સીની વાત કરીએ છીએ, બીજું કોઈ જ નહીં. વેગ બરાબર શું લખીએ છીએ? અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું લખાય? સમય બરાબર અંતર ભાગ્યા વેગ. ચલો, અંતર કેટલું છે બંને વચ્ચેનું? 1000 મીટર. વેગ કેટલો છે? 15. હવે 1000 ભાગ્યા 15 કરો એટલે તમને કેટલા મળશે? જુઓ, તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કરી જુઓ કેટલો મળશે. સોરી, આ જે 1000 પ્રતિ આ 15 નથી લેવાના, પણ આપણે એક સેકન્ડ જુઓ શું કરવાનું છે. સૌ પ્રથમ તો એની સાપેક્ષે સીનો વેગ શોધી કાઢવાનો. બરાબર? એટલે આની અંદર શું લખાય? VCA. એટલે શું લખાશે? VC માઇનસ VA. બરાબર? અહીંયા બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. તો એકનો ધન લઈએ તો બીજાનો કેવું લેવાનું? ઋણ લેવાનું. બરાબર? એની સાપેક્ષે લઈએ એટલે આપણા માટે શું બનશે? એકનો ધન લઈએ. ધારો કે એ બિંદુ છે એનું ધન લઈ લઈએ એટલે અહીંયા પ્લસ કરી દઈએ. ચલો, VC માટે કેટલો લઈ લઈએ? તો અહીંયા લખું છું VC માટે વિરુદ્ધ દિશા છે એટલે -15 લઈ લઈએ. અને VB માટે એની એ જ દિશા છે એટલે કેટલા લઈ લઈએ? +15 લઈ લઈએ. બરાબર? ચલો, VCની કિંમત કેટલી છે? -15. VAની કિંમત કેટલી છે? +10. તો કેટલો થશે તમારો આન્સર? એટલે -10 -15 -10 એટલે કેટલા થશે? -25 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. હવે સમય શોધો. તો સમય બરાબર શું લખાશે? અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું છે? તો 1000. અને વેગ કેટલો છે? માઇનસ નિશાની અવગણી દઈએ એટલે 25 થશે. 1000 ભાગ્યા 25 એટલે 40 સેકન્ડ મળ્યું. એટલે આ સમય. આ કોની વાત કરી મેં? કાર સીની. બરાબર? એ પોતાનો વેગ અચળ જાળવી રાખે છે. બરાબર? એ એના વેગમાં કોઈ વધારો કરતો નથી. હવે કાર બીની વાત કરીએ તો અહીંયા લખી કાઢું કાર બી માટે. તો ચલો,
કાર બી માટે તો એની સાપેક્ષે બીનો વેગ શોધવો પડશે, એટલે અહીંયા લખી કાઢું એની સાપેક્ષે બીનો વેગ. શું લખાશે અહીંયા VBA, VBA બરાબર શું લખાય VB માઇનસ VA. VBની કિંમત કેટલી છે તો જુઓ VBની કિંમત અહીં લખી છે કેટલી 15 માઇનસ VAની કિંમત કેટલી છે 10, એટલે જવાબ કેટલો આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. આ જ એનો કયો વેગ થશે પ્રારંભિક વેગ થશે. સમય કેટલો લેવાનો છે આપણે 40 સેકન્ડ જેટલો પેલો લે એટલા. ડી બરાબર કેટલા લેવાના 1000 મીટર. તો તમારો પ્રવેગ શોધવાનો છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર કયું સૂત્ર લઈશું આપણે ડી બરાબર V0t પ્લસ 1/2 ATનો સ્ક્વેર થશે. ચલો ડીની કિંમત 1000, V0ની કિંમત 5, ટીની કિંમત 40, 1/2 એમના એમ એ શોધવાના છે. ટીની જગ્યાએ 40નો વર્ગ કરો. 1000 એમના એમ 40 ગુણ્યા 5 એટલે 200, 40નો વર્ગ 1600, 1600 ભાગ્યા 2 એટલે 800 એ થશે. 200 આ બાજુમાં આવે એટલે 1000 માઇનસ 200 બરાબર 800 એ થશે. 1000 માઇનસ 200 એટલે 800 બરાબર 800 એ. માટે એ બરાબર કેટલા થશે 800 ભાગ્યા 800, 800 ભાગ્યા 800 એટલે કેટલા થાય 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો આ રીતના તમે પ્રવેગ શોધી શકો છો. તો આમ જો આ દાખલામાં થોડીક મિસ્ટેક થઈ છે, તમે કોઓપરેટ કરજો. થોડુંક અહીંયા ભૂલ થયું છે. ખાસ એ કે કાર સીનો વેગ તમે 15 વાપરી શકો નહીં. કેમ? કારણ કે આપણે એની સાપેક્ષે જોવાનું છે, એટલે એની સાપેક્ષે સીનો વેગ શોધવો પડે. એટલે એ રીતના જ કરી અને માઇનસ નિશાની તમે અવગણી શકો તો અહીંયા 1000 ભાગ્યા 15 પણ લખી શકો છો. એટલે આ રીતના આપણે દાખલો ગણી શકીએ છીએ. બરાબર. એટલે આ રીતના ઉદાહરણ એ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 તમારો પૂરો થાય છે.